આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। મુરલી મનોહર મંદિરમાં પૂજારીને ગાદી પર બેસાડવાની માંગ સાથે રામાનંદી સાધુ સમાજ થયો એકઠો। રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામ ખાતે આવેલ મુરલી મનોહર મંદિર ખાતે રામાનંદી સાધુ સમાજ ઉમટી પડ્યો। મંદિરના મહંત રવિદાસ બાપુને ગ્રામજનો દ્વારા વિરોધ કરી મંદિરના પૂજારી તરીકે હટાવી દેવાયા હતા। મહંત શ્રી રવિદાસ બાપુને ફરી મુરલી મનોહર મંદિરમાં પૂજારી ગાદી પર બેસાડવાની માંગ સાથે રામાનંદી સાધુ સમાજ થયો એકઠો। હાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું। રવિદાસ બાપુને આજે ફરીથી મુરલી મનોહર મંદિરના પૂજારી તરીકે ગાદી સોંપાઈ એવી ચર્ચાઓ। મહંત રવિદાસ બાપુ મુરલી મનોહર મંદિર ખાતે આવી ગાદી ઉપર બેસતા તંત્ર આવી બાપુને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા। મુરલી મનોહર મંદિર ખાતે સનાતન પ્રેમીઓ અને બાપુના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં માટે મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। જય સિયારામ। હું ભરત સાધુ અમરેલીથી આવું છું અને આજરોજ અહીંયા સુપેડી ખાતે મુરલી મનોહર મંદિર જે અતિ પ્રાચીન મંદિર છે, આપણી સનાતનની પરંપરાઓ જળવાઈ રહે અને સાધુનું કામ તો જગતને જોડવાનું હોય છે। સંત ન હોતે ઇસ સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી વો લહેરો છે ઠારત ઠારો ઠામ। એટલે સાધુની અવજ્ઞા ન થવી જોઈએ, સાધુનું સન્માન થવું જોઈએ, સાધુનો આદર થવો જોઈએ। અને આજે જે આપણો ધર્મ છે, સનાતન શાશ્વત વૈદિક ધર્મ છે, એની મર્યાદાઓ જળવાઈ રહે એ રીતે આજનું અહીંયા કામ પાર પડે એ રીતે બહોળી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ ભક્તજનો સુપેડી ખાતે ઉપસ્થિત થયા છે અને જે વિવાદ છે એનો અંત આવે અને માંગ શું છે તમારી? બસ આ જે સનાતની પરંપરા છે એને સાધુએ જાળવી રાખેલી છે। અનાદિની પરંપરાઓ જે સાધુ પરંપરાએ જાળવી રાખી છે એ પરંપરાની મર્યાદા જળવાઈ રહે અને જે મહંત છે એમની અહીંયા પૂર્ણ સ્થાપિત થાય અને જે વિવાદ છે એનો અંત આવે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।